તમિલનાડુમાં વધતા ગુનાખોરીના દરને કારણે જનતા પરિવર્તન ઈચ્છી રહી છે. બાળકો અને મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ વધ્યા હોવાનો ભાજપનો દાવો. ભારતીય જનતા પક્ષના વરિષ્ઠ નેતા અને સાંસદ બૈજયંત પાંડાએ આજે ચેન્નઈ ખાતે નિવેદન આપતા તમિલનાડુની વર્તમાન શાસન વ્યવસ્થા પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે રાજ્યમાં ગુનાખોરીનો દર સતત વધી રહ્યો છે અને કાયદો વ્યવસ્થાની કથળતી સ્થિતિને કારણે તમિલનાડુની જનતા રાજકીય પરિવર્તન લાવવા માટે ઉત્સુક છે. પાંડાના આ નિવેદને રાજ્યના રાજકારણમાં ગરમાવો પેદા કર્યો છે. પાંડાએ તેમના આક્ષેપને સમર્થન આપતા જણાવ્યું હતું કે મહિલાઓ, બાળકો અને અનુસૂચિત જાતિ જનજાતિના લોકો વિરુદ્ધના ગુનાઓમાં વધારો થયો હોવાનું અહેવાલો દર્શાવે છે. તેમણે રાજ્ય સરકાર પર આ મુદ્દાઓ પ્રત્યે દુર્લક્ષ સેવવાનો અને ગુનાખોરીને નિયંત્રિત કરવામાં નિષ્ફળ રહેવાનો આક્ષેપ કર્યો હતો. ભાજપના નેતાઓએ અગાઉ પણ દાવો કર્યો હતો કે બાળકો વિરુદ્ધના ગુનાઓ અને અમુક પ્રકારના હિંસક ગુનાઓ નોંધપાત્ર રીતે વધ્યા છે. જોકે કેટલાક અહેવાલોમાં ગુનાઓના ઓછા નોંધાતા દરો પાછળ જાગૃતિમાં વધારો અને કેસ નોંધણીમાં સરળતાને કારણભૂત ગણાવાયા છે. આ પ્રહારો એવા સમયે કરવામાં આવ્યા છે જ્યારે ભાજપ તમિલનાડુમાં પોતાનું જનાધાર મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. પાંડાનું આ નિવેદન કોંગ્રેસ સમર્થિત દ્રમુક સરકારની કાયદો વ્યવસ્થા જાળવવાની ક્ષમતા પર સીધો સવાલ ઉઠાવે છે. ભાજપ આ ગુનાખોરીના મુદ્દાને આગામી ચૂંટણીઓમાં એક મુખ્ય પ્રચાર મુદ્દો બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, જેને કારણે સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચે રાજકીય સંઘર્ષ વધુ તીવ્ર બની શકે છે. I will be speaking to the media later after few weeks, but this much I can say that this is my fourth visit to Tamil Nadu after taking the responsibility as election Prabhari, and I can tell you it is very clear, overwhelmingly clear, that the people of Tamil Nadu want a change. The massive corruption of the DMK and alliance government and the law and order problems and their constant effort to shift the blame and harass people, whether it is Karur, whether it is horrible attacks against young women, the people have had enough. The alliance in which BJP, ADMK and other parties are working together is reaching out to the people, and we are very confident that with their blessings, the change that they want in Tamil Nadu will happen.